નમસ્કાર મિત્રો, આજે આપણે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાયલા ગામ, તાલુકો નિઝર, જિલ્લો તાપી, જ્યાં વસાવા પુષ્પાબેન સુગાબેન ના ઘરે આપણે સંકલ્પ એજ્યુકેશન દ્વારા એમને 20,000 રૂપિયાની મદદ કરવામાં આવી છે। તો મિત્રો, આવી રીતે સમાજની અંદર દરેક બાળકો ભણતર વગર ન રહી જાય એના માટે આપણે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે અને સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ આવે એ માટે દરેક સમાજના બાળકો આગળ ભણે અને વધે એ માટે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સતત કાર્યરત છે અને કાર્યરત રહેશે। તો મિત્રો, અમારા જોડે આ ગ્રુપની અંદર જોડાઈ અને સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ અને તમે પણ મિત્રો જોડાજો અને સમાજને એક નામ જાગૃત કરીશું। એ બદલ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું કૌશિક કુમાર એમ પટેલ, બરોબર, જે સમાજની અંદર શિક્ષણ માટે જે આગળ અમે પ્રયત્નો કરી રહ્યા છે, તો મિત્રો તમે પણ અમારા જોડે આવો અને સમાજમાં એક નામ જાગૃત કરીએ અને શિક્ષણનું એનો શું મહિમા છે, શિક્ષણ વિશે બાળકો કેવી રીતે ભણે અને શિક્ષણમાં આવતી તકલીફો માટે આપણે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ તમે મિત્રો જોઈ જ રહેલા છો કે જેની અંદર ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને આજે 11,000 મેમ્બરો જોડાયેલા છે। તો મિત્રો, આ લોકો જોડે જે 100 રૂપિયાના સહકારથી આજે અમે નિઝર તાલુકાની અંદર તાપી જિલ્લામાં અમે સાયલા ગામે આવ્યા છે, જ્યાં આ દીકરી જેમના માતા પિતા નથી કે કોઈ પરિવારની અંદર કોઈ સભ્ય ના હોવાના કારણે આ દીકરીને આપણે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 20,000 રૂપિયાની મદદ કરી છે। તો મિત્રો, આવી રીતે સમાજની અંદર ઘણા બધા બાળકો હશે કે જે શિક્ષણથી વંચિત રહી જાય છે, તો એવા બાળકોને આપણે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટની અંદર જોડાઈ અને એવા બાળકોને આપણે મદદરૂપ થવાનું છે। તો મિત્રો, આ એક સમાજના હિત માટેની એક ભાવના સાથે આજે હું કૌશિક કુમાર એમ પટેલ જે તમને આ એક દરખાસ્ત મૂકી રહ્યો છું કે જેથી કરીને સમાજની અંદર જે બાળકો ભણવા માંગે છે તો એમને આપણે પૂરેપૂરું શિક્ષણમાં મદદરૂપ થઈએ એ માટે આજે અમે તાપી જિલ્લાની અંદર નિઝર તાલુકાની અંદર આવ્યા છે કે જ્યાં બાળકીને આપણે મદદરૂપ, જે તમે આ વિડીયોની અંદર નિહાળી રહ્યા છો। આભાર।